मॉर्निंग बेटा। गुड मॉर्निंग। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग बेटा। હવે લાસ્ટ ટાઈમ ખબર છે આપણે સંયોજકતા બંધનવાદના આધારે જુદા જુદા સંકીર્ણોની રચના સમજાતા, કયા કયા સંકીર્ણો સમજાતા એવું યાદ છે? લિસ્ટ બનાવીએ. પહેલું આપણે જોયું હતું NiCN4 2-. પછી બીજું NiCl4 2-. ત્રીજું આપણે જોયું હતું K3FeCN6. ચોથું આપણે જોયું હતું K4FeCN6. યાદ આવે છે ને બેટા? हाँ सर। हाँ सर। ઓકે, આવા બીજા હજુ જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે સંકીર્ણો જોઈએ બેટા, એટલે તમને થોડો વધારે આઈડિયા આવે. FeF6 3-. કેવા પ્રકારનો સંકીર્ણ છે? Ml6 હા કે નહીં? हाँ सर। हाँ सर। ઓકે, એટલે એમાં M એટલે ધાતુ અને એમાં લિગેન્ડ કેટલા બંધ બનાવે છે એ લખવાનું. બંધ બનાવે છે એટલે Ml6 પ્રકારનો સંકીર્ણ છે. ઓકે, હવે એમાં ઓક્સિડેશન આંક શોધવાનો પહેલા, અને એ વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ કે Ml6 હોય તો બે પ્રકારના સંકરણ શક્ય હોય, કાં તો D2sp3 કાં તો sp3d2. એટલે 6 બંધ બનાવવાના છે એટલે 6 કક્ષકોનો ઉપયોગ કરશે. એટલે જો 2d 1s અને 3p તો થઈ ગઈ 6. તો એવી રીતે તે 6 કક્ષકોનો ઉપયોગ કરશે. હવે Fe નો ઓક્સિડેશન આંક શોધીએ. Fe વત્તા 6 કૌંસમાં F તો -1 હોય is equal to -3. Therefore Fe is equal to +3. ઓકે, Fe is equal to +3. હવે મારે શું કરવાનું? Fe ની ઇલેક્ટ્રોન રચના લખવાની. તો કે Fe પરમાણ્વીય ક્રમાંક કેટલો? તો કે ભાઈ 26. ઇલેક્ટ્રોન રચના શું છે? આર્ગોન 4s2 3d6. આ એની ઇલેક્ટ્રોન રચના. હવે Fe કયા સ્વરૂપે છે? +3. તો હું Fe3+ ની ઇલેક્ટ્રોન રચના લખું બેટા. Fe3+ ની ઇલેક્ટ્રોન રચના એટલે મારે 3 ઇલેક્ટ્રોન કાઢવાના. પહેલા 4s માંથી કાઢું એટલે 2 ગયા, માટે ટોટલ 3 કાઢવાના છે એટલે 3d5. 1 d માંથી કાઢી લીધું. હવે આ Fe3+ ને હું અહીંયા દર્શાવું. આ રહી આપણી 3d. 1 2 3 4 અને 5 કક્ષકો. 3d પછી બતાવું 4s. 4s પછી બતાવું 4p. 4p પછી આવે 4d. જેવી જરૂરિયાત બેટા. ઓકે, અત્યારે d માં 5 ગોઠવવાનું છે. કુંડના નિયમ પ્રમાણે ગોઠવી. ચાલો, આટલું કામ મેં પતાવી દીધું. હવે મેં અહીંયા જોયું કે અહીંયા F- લિગેન્ડ છે. એ કેવો લિગેન્ડ બેટા? પ્રબળ કે નિર્બળ? निर्बल। निर्बल। સંમત બેટા? નિર્બળ લિગેન્ડ હોવાથી 3d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવા સક્ષમ નથી, એટલે એ 3d ને તો ડિસ્ટર્બ નહીં જ કરે. હવે એને કેટલા બંધ બનાવવા છે?
તો કે ભાઈ 6 બંધ બનાવવા છે, તો 6 બંધ બનાવવા માટે કેટલી કક્ષકો ઉપયોગમાં લેવી પડશે? 6. તો આ તો છે જ નહીં સંકરણ માટે પ્રાપ્ય, તો હવે મારે અહીંથી 6 ગણવાની. 1 2 3 4 5 અને 6. એનો મતલબ મારે કઈ કઈ કેટલી લેવી પડશે? તો હું એમ કહીશ 4s ની 1, 4p ની 3 અને 4d ની 2. આમ કુલ 6 કક્ષકો મારે ઉપયોગમાં લેવી પડશે સંકરણ માટે. આ 6 કક્ષકો ઉપયોગમાં લઈએ એટલે સંકરણ થાય sp3d2. અહીંયા મેં 12 ની 4d કક્ષકનો ઉપયોગ કર્યો છે એટલે આ બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. બરાબર, જો મેં 3d નો ઉપયોગ કર્યો હોત તો આંતર કક્ષકીય સંકીર્ણ કહેવાય, પરંતુ મેં અહીંયા 4d નો ઉપયોગ કર્યો છે એટલે બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય બેટા. ઓકે, હવે જો આ 5 ને તો હું ડિસ્ટર્બ નથી કરતો. હવે આ 6 ભેગી થઈ ગઈ. પહેલા 6, હા ચાલ. એટલે આ કયું સંકરણ થયું? sp3d2. આટલે સુધી વાપરી કાઢ્યું. તો આ 3 બાકી રહી બેટા હજુ. ઓકે, આ કઈ છે? 4d. હવે ધ્યાનથી સમજો, મારી પાસે કેટલા લિગેન્ડ છે અને કયા છે? f-6 છે. તો હવે થશે શું? એક f- અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો અહીંયા અને છઠ્ઠો અહીંયા. આ 6 sp3d2 સંકૃત કક્ષકોમાં 6f- પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આપશે અને એની સાથે સવર્ગ સહસંયોજક બનતી જોડાશે. એટલે આ બની ગયું FeF6 3-. તમે આ રચાયા પછી જોઈ શકો છો કે 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. 5 શું છે બેટા? અયુગ્મિક ઇલેક્ટ્રોન. 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય એટલે એને કહીશું અનુચુંબકીય. પછી ચુંબકીય ચાક માત્રા મેં તમને સૂત્ર કીધેલું છે, n×n+2 બોર મેગ્નેટોન. એટલે કેટલા થશે? √35 છે. એટલે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય થશે 5.92. આકાર કયો થશે બેટા? sp3d2 સંકરણ એટલે અષ્ટફલકીય. તમારે દોરવું હોય તો આ રીતે એક ઉપર એક નીચે, આમ 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 ને આમ, આ બધી જગ્યાએ f. અહીંયા 3-. બોલો, કોઈ તકલીફ બેટા? ના સર. ના સર. પાકી સમજ પડે છે ને બેટા આમાં? હા સર. હા સર. હા સર. હવે આપ્યું છે CO C2O4 3 CO C2O4 3 ચાલો બેટા, કયા પ્રકારનો સંકીર્ણ? ml6. કેવી રીતે ખબર પડી? કારણ કે C2O4 એ દ્વિદંતીય લિગેન્ડ છે. બિલકુલ. એટલે એક C2O4 બે બંધ બનાવે, એવા 3 C2O4 છે એટલે 6 બંધ બને. માટે આ ml6 પ્રકારનો સંકીર્ણ છે. ચાલો, ત્યાર પછી શું કરવાનું? હવે બિલકુલ. ચાલો, CO વત્તા 3 કૌંસમાં કેટલા લખો બેટા? -2 ઇઝ ઇક્વલ ટુ કેટલા? -3. ચાલો,
CO Z ઇઝ ઇક્વલ ટુ કેટલું બેટા? 27. ઓકે, ઇલેક્ટ્રોન રચના લખાવજો બેટા. હા, ઓકે. હવે કોની ઇલેક્ટ્રોન રચના લખો? ઓકે, શું લખો બોલ જોઈએ? ઓકે, હવે મારે CO3+ ને ગોઠવવા પડશે ને બેટા. પહેલા શું દોરું? 3D. હા, પછી 4x, પછી 4 પિન, પછી 4D આવે. બરાબર બેટા? ઓકે, ડી માં 6 ગોઠવવા છે તો 1 2 3 4 5 અને અહીંયા છઠ્ઠો. ચાલ, ઊંડા નિયમ પ્રમાણે ગોઠવી દીધો. હવે પ્રબળ લિગેન્ડના લિસ્ટમાં એક ઉમેરી દેજો. ક્લિયર? ઓકે, એ પ્રબળ લિગેન્ડ હોવાથી શું થશે? 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની પેર ગોઠવણી કરશે. 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની પેર ગોઠવણી કરવા સક્ષમ છે. ભાઈ સક્ષમ છે તો શું કરવું બોલો? હવે બોલો બેટા, શું કરું? જોડ બનાવી દેવાની. 4 અયુગ્મિત છે એની 2 જોડ બનાવી દેવાની બીજી. બરાબર, આ થઈ ગયું. હવે બેટા શું થશે મને એમ કહો, કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેશે? નહીં બેટા, ટોટલ કેટલા બંધ બનાવવાના? 6 બનાવવાના એટલે D2sp3. 6 બંધ. પણ આપણે બે 3D ની, એક 4s ની અને બીજી 3 આપણે 4p ની. ઓકે, એટલે ટોટલ 6 થશે ને બેટા? બરાબર? અથવા હું અહીંયા બતાવી દઉં બેટા. એટલે આ સંકરણ થઈ ગયું D2sp3. તો આ કેવું સંકીર્ણ કહેવાય? આંતરકક્ષકીય સંકીર્ણ. બિલકુલ, આંતરકક્ષકીય સંકીર્ણ. ઓકે, ચાલો, આ કામ પતી ગયું. હવે આ D2sp3 સંકરણથી આ 6 કક્ષકો મળી, એમાં કયો લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે બેટા? C2O4 2-. એટલે 6 બંધ બનાવશે ને, 1 2 3 4 5 અને 6. એટલે આ શું બની ગયું? CO C2O4 thrice 3-. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? 0. 0. તો એ કેવું કહેવાય બેટા? પ્રતિચુંબકીય. એનો ચુંબકીય ગુણધર્મ થયો પ્રતિચુંબકીય. એટલે ચુંબકીય ચાર્જ માત્ર તો 0 બી એમ જ થશે બેટા. ઓકે, આકાર કયો? અષ્ટફલકીય. હવે આને દોરવું હોય તો કેવી રીતે દોરાય બેટા? જરા જુઓ. 6 બંધ બનાવવાના બેટા. હવે છે ને આવું ખાલી OX ઓક્ઝેલેટો છે ને બેટા, આવું કરશો તો પણ ચાલશે. એક ઓક્ઝેલેટો 2 બંધ બનાવશે બેટા? બોલ, પડી સમજ? હા સર. ઓકે,
હવે આવી રીતે ના દોરવું હોય, જો આવી રીતે દોરે, આપણા બુકમાં દોરીને આપેલું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી, પણ આને મારે યોગ્ય સ્વરૂપે બતાવવું હોય તો કઈ રીતે બતાવાય એ બી સમજાય દઉં. બોલો, ક્લિયર બેટા? હા હા સર. ઓકે, ચાલો. એટલે આ રીતે તો આ જે સંકીર્ણ બન્યું એને શું કહેવાય? પ્લેટ. કિલેટ. બિલકુલ. કિલેટ. બરાબર, આવું ચક્રીય રચના વાળું સંકીર્ણ શું કહેવાય બેટા? કિલેટ. બોલો, કોઈ તકલીફ? ના સર. ઓકે, તો આપણે હમણાં બે જોયા ને, કયા કયા? એક તો આ જોયું અને બીજું કયું જોયું? COR. હવે આપણને એવું પૂછે કે આ સોરી આ અતિ પ્રબળ અનુચુંબકીય છે, જ્યારે આ પ્રતિચુંબકીય છે. કારણ આપી સમજાવો. તો આપણે બતાવવું પડે. હમણાં ના જોયું Fe F6 3 માં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા? 5 5. બેટા 5 થી વધારે તો હોય ખરા ડી માં? ના. નહીં ને? ઓકે, એટલે ડી કક્ષકમાં વધુમાં વધુ 5 જ અયુગ્મિત, બધામાં સિંગલ સિંગલ ખોટું, તો 5 થી વધારે તો સિંગલ આવવાના જ નથી. એટલે એ કેવો થયો? અતિ પ્રબળ અનુચુંબકીય. જ્યારે આમાં તો કેવું છે, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ના એટલે એ કેવું થઈ ગયું? પ્રતિચુંબકીય. એટલે આવું કારણ તરીકે પૂછે બેટા. કાં તો તમને એવું પૂછે કે Fe F6 3 એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે, જ્યારે CO C2O4 3 એ આંતર કક્ષકીય સંકીર્ણ છે. કારણ આપી સમજાવો. બોલો, ક્લિયર? હા સર. 4 માર્કમાં પૂછે બેટા આવું. ખ્યાલ આવ્યો? કારણ કે બંનેનું લખવાનું હોય ને આખું, એટલે. અવાજ આવે છે? બેટા વચ્ચે તમારા ઘરમાં પણ અવાજ આવતો તો ટેક કેર કરો, મ્યુટ કરી દો તમે. બરાબર? ઓકે, હવે હું જે સવાલ પૂછું છું એનો પ્રોપર જવાબ આપજો. ચાલો ને પહેલા એક સંકીર્ણ સમજી લઈએ, પછી આનું સમજાવજો મને. NiCO4. ચાલો, શું કરું? સંપૂર્ણ તમે જે કહેશો એ હું કરીશ. બોલો, ML4. કેવી રીતે? પછી હવે ઓક્સિડેશન આર્ક શોધવાનો. Ni +4 ગુણ્યા 0 0 = 0. Ni0. આર્ગોન 4s2 3d8. ઓકે, હવે Ni 0 છે એટલે આ જ મેન. બિલકુલ.
પછી 3D માં 5 ખાના. 5 ખાના એ 5 કક્ષકો આપણી, બરાબર. હવ 5 પહેલા આખી ભરી દેવાની, પછી બીજી 6ઠી 7મી ને 8મી એટલે 3 યુગમાં બનશે. ક્લિયર? હવ હવે હવે સર સીઓ કેવો છે, પ્રબળ છે કે નિર્બળ છે? લેખિતનું યાદ કરો. પ્રબળ છે. પ્રબળ. હા, પ્રબળ. એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે એટલે બીજું એક યુગમાં બની જશે 3D માં. પછી હવે 4 સીઓ મૂકવાના છે એટલે એક 3D માં અને બીજું 3 પી ના 4 પી ના ખાનામાં. હવે ધ્યાનમાં રાખવાનું બેટા, નજીકની કક્ષકો લેવી પડે. આવી રીતે અહીંથી ઉઠાને અહીં ના પહોંચાય. આ વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર? એટલે શું કરી શકીએ, આ જે 4s ના ઇલેક્ટ્રોન છે ને એ ક્યાં મોકલી દેશે? અહીંયા 3D. બરાબર. ક્લિયર? બરાબર. હા સર. ઓકે. હવે કેટલા બંધ બનાવવાના છે? 4. એટલે 4 કક્ષકો લેવી પડશે. કઈ કઈ? Fours ની એક અને 4p ની 3. એટલે કયું સંકરણ થયું? sp3. હા, sp3 સંકરણ થઈ ગયું બેટા. ઓકે. એમાં 4 યુગ્મ ગોઠવાશે એટલે આપણે એને શું મળી જશે? બોલ. ક્લિયર? હા સર. ઓકે, આ 4 સીઓ ગોઠવાઈ ગયા. sp3 સંકરણ કેવું છે ચુંબકીય ગુણધર્મ? પ્રતિચુંબકીય. તો 4 માત્ર તો 0 લખી દઈએ. આકાર કયો થશે? સમચતુષ્ફલકી. ક્લિયર બેટા? બોલ. પડી સમજ? હા સર. આઈ હોપ કે તમને ઓલમોસ્ટ હવે ક્લિયર થઈ ગયો હશે, બરાબર? આવા ઘણા બધા જોયા આપણે કે કઈ રીતે આમાં સંકરણ દર્શાવવાનું અને રચના કઈ રીતે દર્શાવવાની એ ક્લિયર થાય છે ને બેટા? હા સર. તો હવે હું એક સવાલ પૂછું, એનો જવાબ આપજો. આ બધું જોડે જોડે નોટ ડાઉન તો કરો છો ને બેટા? હા સર. હા સર. ચાલો, આવું મેં એક સવાલ આપ્યો. આવું આપે ને પછી તમારે વિચારવાનું. કોજો હવે આખું બધું વર્ણન જ કરવાનું છે. વારા પરથી બધા સંકીર્ણો બનાવવા પડશે તમારે. ચાલો, પહેલા આપણે આ લઈ લઈએ.
6. ચાલો એગ્રી. હા સર. ચાલો હું કરીએ હવે બોલો જોઈ. NH3 કેવો લિગેન્ડ? રબર. ઓકે કેવી રીતે કરીએ સમજાવો જો. 6 બંધ બનાવવાના. 3D માં એક હજુ યુગ્મ બની જશે અને એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. આવું ના ના, હવે હવે 3D ની એક, કક્ષક 4s ની એક અને 4p ની 3, 5 થાય છે ને પણ. તો આપણે 6 બનાવવાના ને? હા એટલે હા 4D લેવી પડશે સર. હા હવે એક જ સંકરણમાં 3D અને 4D દેવ લેવાય? ના લેવાય, તો હા, પછી તો 3D ને હું કરીશ? જવા દેવી પડશે 3D. તો એવું જવાબી ના દેવાય. તો કોઈ એક જે ખાલી કક્ષક છે ને એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન મૂકી દેવો પડશે. યસ, આ જોરદાર આઈડિયા. આપણે જેનો ઉપયોગ નહીં કરવો ને તે મોકલી દઈએ. કોનો હઉ. ઉપયોગ નહીં કરવો? ચાલશે ને? હઉ ચાલશે. હા ઓકે આ 3D 4S 4P અને 4D જગતી દીધો બાર. હવે કયું સંકરણ કરીશું? D2sp3. પરફેક્ટ બેટા પરફેક્ટ. લિગેન્ડ બોલાવીને ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ. હા આ બની ગયું. અરે ચાલો આટલું ક્લિયર. હા સર. હવે બેટા 3+ હોય તો CO નો ઓક્સિડેશન આ +3 થશે ને બેટા આના પ્રમાણે. હા સર. CO 3+ ની ઇલેક્ટ્રોન રચના હા કે નહીં? હા સર. ઓકે એટલે CO 3+ માં મારે લખવું હોય ચાલો આવું થશે. NH3 તો પ્રબળ લિગેન્ડ જ છે ને? શું કરવું હોય બોલો. 4 અયુગ્મિત ની 2 જોડ બની જાય. બરાબર. અહીંયા કોઈ પ્રોબ્લેમ છે આપણને? ના. નહીં. કયું સંકરણ થશે? D2sp3. બરાબર. હવે બેટા D2sp3 સંકરણ થયા પછી શું થશે? NH3 પોતાના યુગમાં એ D2sp3 કક્ષકોમાં મૂકી દેશે અને સંયોજન બનાવશે. ઓકે ઓકે આ કેવું હતું? ચુંબકીય ગુણ અનુચુંબકીય. બરાબર ને?
આ કેવું? નીચે વાળું પ્રતિચુંબક. પ્રતિચુંબક. હવે મને એવું કહો બેટા, કોણ વધારે સ્થાયી હશે અને કેમ? નીચે વાળો વધારે સ્થાયી હશે, કેમ એવું લાગે? કારણ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એનાથી શું થાય? સ્થિરતા પર શું થાય? એટલે કોઈ સાથે પ્રક્રિયા ના કરે. જો આમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે બેટા? CONH3 6 2+, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાં છે? બહારની 4D કક્ષકમાં છે. હવ કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું. ઓછું. ઓછું, તો એવો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય ને. હા, અને એ જતો રહે એટલે પછી એ શેમાં ફેરવી જાય? બરાબર. CONH3 6. હા, સમજ પડી બેટા? 3+. આ જતો જ રહે તો પછી આ જ બની ગયું કહેવાય ને. હા હવ સર. એટલે આની સ્થિરતા કેવી? ઓછી. આની સ્થિરતા કેવી? વધારે. વધારે. કોઈ તકલીફ? ના સર. સર એક વખત સમજાવો ને. કયું બેટા? ઓકે, ચાલો અહીંયા જુઓ, મેં શું કીધું બેટા કે આ 4D અત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાં છે? બહારની 4D માં ને. હા સર. ઓકે, જ્યારે અહીં તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં. 4D એટલે દૂરની કક્ષક થઈ કેન્દ્રથી. હા સર. દૂરની હોય એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કેવું લાગે? ઓછું. 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 તો એનો મતલબ એવો ઇલેક્ટ્રોન થોડી ઉર્જા મળે તો સરળતાથી દૂર થઈ જાય કે નહીં? હા સર. થઈ તો જો કોઈ સંકેટામાંથી આમ જ થોડી ઉર્જા મળતા ઇલેક્ટ્રોન દૂર થઈ જતો હોય તે સ્થાયી કહેવાય? ના. નહીં. એટલે આની સ્થિરતા કેવી છે? ઓછી. અને આમાં એવું કઈ છે નહીં, એટલે આની સ્થિરતા કેવી છે? વધારે. વધારે. પડી. ઓકે, તમને આવા જુદા જુદા ટાઈપના પ્રશ્નો હવે ખ્યાલ આવી ગયા હશે, બરાબર? હા સર. ઓકે, હવે તમે જુઓ જરા લખાણ સંબંધિત પ્રશ્નો જુઓ જો ટેક્સ્ટ બુકમાં. સંયોજકતા બંધનવાદના 9.5 જુઓ લખાણ સંબંધીમાં. 9.5, 9.6, 9.7, 9.8 અને 9.9. દેખ્યા બેટા? જોયા બેટા પ્રશ્નો? હા સર. તો બધા આજે મેં કરાયા એ જ ટાઈપના બેટા, બરાબર છે? એટલે આવડશે ને હવે? હા સર. હા સર. ઓકે, તો એ સોલ્વ કરીને મોકલવાના પછી એ બધા, બરાબર? હા સર. ઓકે, અને સ્વાધ્યાયનું જુઓ 9.19 સ્વાધ્યાય. જોયું? સ્વાધ્યાય 9.19 એ બી આના જેવું છે બેટા, હા. બરાબર? તો આ પણ સોલ્વ કરીને મોકલવાનો બેટા હોમવર્ક ગ્રુપમાં, ઠીક છે? હા હા સર. સર. ઓકે, હવે એક સવાલ પૂછ્યો એનો જવાબ આપજો. જો આ બધા અલગ અલગ બી મેં કરાયા, આ બધા ટેક્સ્ટ બુકમાં નથી બેટા, ધ્યાન રાખજો. હું જોડે જોડે અલગ ટાઈપના પણ લેતો જઉં છું. ચાલો બેટા.
બોલો બેટા. જવાબ આપો ને કારણ આપો. તો ML4 છે એટલે કાં તો સમચતુષ્ફલકીય અથવા ચોરસ હશે, સમતલ્ય બે માંથી એક હશે. બિલકુલ. પછી mu 5.9 છે એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. બિલકુલ. ચાલો પછી વિચારો વિચારો બેટા. એમ કરતા કરતા જ બધું શીખાય. હું કહી દઉં તો તરત સમજ પડી જાય બેટા, પણ એમાં તમારો વિચાર ના આવ્યો બેટા, એટલા માટે હું કહું પહેલા તમે વિચારો, પછી તો હું બેઠો જ છું. સર બીઆર નિર્બળ છે ને? હા બેટા, નિર્બળ છે. તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં કરી શકે. હા બિલકુલ. સર Mn ની ઇલેક્ટ્રોન રચના 4s2 3d5 છે એટલે 3d માં 5 એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. પહેલા તો એવું વિચાર કે આમાં Mn નો ઓક્સિડેશન આ +2 થશે કે નહીં? હા +2 થશે. +2 થાય. બરાબર, એ તો વિચાર્યું જ નહીં. ઇલેક્ટ્રોન રચના થઈ. થયું કે નહીં બેટા? હા સર. હવે આપણને કહી દીધું છે કે 5.9 bm છે, એનો મતલબ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન એવા ને એવા રહે છે એવું કહી દીધું છે. હવ હા. એનો તો ઉપયોગ કરવાનો નહીં. તો 4 બંધ બનાવવા કોનો ઉપયોગ કરીશ? આ બંનેનો ઉપયોગ કરીશ. હા એટલે sp3 સંકરણ થશે. એટલે ભૂમિતિ કઈ થઈ ગઈ બેટા? સમચતુષ્ફલકીય. પડી સમજ? હા સર. એટલે આ રીતે વિચારવાનું બેટા. આવો કોઈ પણ સવાલ પૂછી શકે. આપણને ખાલી આ મૂલ્ય જોઈને ખબર પડી જવી જોઈએ કે એમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એના પ્રમાણે ડિસિઝન લેવાનું બેટા. બરાબર? સર આ ક્વેશ્ચન કેટલા માર્કમાં પૂછાય? આ 2 માર્કમાં. ઓકે સર. હવે બેટા મને એવું કહો કે અષ્ટફલકીય રચનામાં, ચાલો ને પહેલા હું એવું કહું, અષ્ટફલકીય રચના એટલે કેવું હોય એવો આઈડિયા છે તમારે? મેં તમને તે દિવસે તમે મને પૂછ્યું હતું ને કે અષ્ટફલકીય છે તો 8 કેમ નહીં ને 6 જ હોય છે, તો મેં તમને સમજાવ્યું હતું. હા સર. યાદ છે ને? હા. તો બેટા અષ્ટફલકીય રચનામાં કેવી રીતનું જોવા મળે? દાખલા તરીકે જો હું એક જ મિનિટ, હા બેટા, આ એક પાટિયું લઉં બેટા. આ પાટિયામાં અહીંયા હું હોય બેટા, આ સેન્ટરમાં ધાતુ, હા. પછી અહીંથી આ એક ખૂણે લિગેન્ડ હોય, આ બીજા ખૂણે લિગેન્ડ હોય, ત્રીજા અને ચોથા. આટલી સમજ પડી? હા સર. પછી એક આવી રીતે લંબ હોય ઉપર અને બરાબર. એક નીચે. ક્લિયર? 6 થઈ ગયા? હા સર. હવ. હા સર. ઓકે, હવે બરાબર સમજો. આ ને આ ચોરસ હોય એટલે આ બે એકબીજાના કાટખૂણે દુભાગે. હવ. ચોરસમાં વિકર્ણો એકબીજાના કાટખૂણે દુભાગે કે નહીં?
હા સર. ધારો કે હું એકને એક્સ અક્ષ કહેતો હોય તો બીજો વાય અક્ષ થઈ જશે. હવ હોય. હા લંબ જ છે એટલે હું એવું કહું કે નહીં બેટા? હા હા. તો આને કઈ અક્ષ કહું? ઝેડ. રેડ છે. ચાલ આટલી સમજ પડી ગઈ બધાને? હા સર. ઓકે, હા સર. હવે અહીંયા સમજો. ધારો કે આ ધાતુ, એટલે આ જે લિગેન્ડ અહીંયા ગોઠવાયેલા છે, મને એમ કહો લિગેન્ડ ક્યાં ગોઠવાયેલા છે અષ્ટફલકીય રચનામાં? સમતલ પર ગોઠવાયેલા છે કે અક્ષ પર ગોઠવાયેલા છે? અક્ષ ઉપર. ઓકે, ચાલ આટલી સમજ તો પડી ગઈ ને? હવ. આ કઈ રચના બતાવી મેં બેટા? સમચતુષ્ફલક. ચતુષ્ફલકીય. ચતુષ્ફલકીય રચનામાં ખૂણો કેટલો હોય? 109.5 જેવો. હા, 109 ડિગ્રી 28 મિનિટ, બરાબર ને? હા હા. ઓકે, તો શું આ અક્ષ પર હશે લિગેન્ડ? ના ના. હવે અક્ષ પર હોય તો 90 નો ખૂણો હોય કે નહીં? હવ. એટલે એટલી તો મને ખબર પડી ગઈ. ચાલ આટલું ક્લિયર? હા સર. હવે જરા મારી વાત ધ્યાનથી સમજજો. ડી ની કેટલી કક્ષકો? ડી ની 5. 5. કઈ કઈ? -2 -1 0 +1 +2. આવું ના યાર ના. નામ બોલ. સર ભૂલી ગયો. અરે તારે નહીં, તો ચાલો કઈ વાંધો નહીં. હવ યાદ આવી ગયું. બરાબર? હા આ dxy નો મતલબ શું? એક કક્ષક એક્સ વાય પર આવેલી છે. એક્સ વાય. xy સમતલમાં છે, x અને y પર નથી બેટા. હા એક્સ વાય સમતલ. xy સમતલમાં છે. પડી સમજ? હા સર. હા સર. dyz નો મતલબ શું? વાય ઝેડ સમતલમાં છે. આનો મતલબ? એક્સ ઝેડ સમતલમાં છે. આનો મતલબ? એ કશું વચ્ચે છે. x અને y અક્ષ પર હોય બેટા. હા અને પેલું તો છે ને સર, પેલું નાનું છોકરું દૂધ પીવે ને એના જેવું હોય છે ડી ઝેડ સ્ક્વેર વાળું. એના સાધન. હા. કેવું હોય એ જે એવું ખ્યાલ સાધન છે? હોય છે ને જેનાથી દૂધ પીવે એના જેવું હોય છે. આવું હોય બેટા. હા હા બસ આવું. બરાબર બેટા? ઓકે, હવે જુઓ અહીંયા. તો મને કહો આ 5 માંથી કેટલી કક્ષકો સમતલ પર છે અને કેટલી કક્ષકો અક્ષ પર છે? પહેલી 3 સમતલ પર. અરે ભાઈ, કોણે સોંગ વગાડી દીધું વચ્ચે? ચાલ આટલું બેજામાં ઉતરી ગયું? હા સર. ઓકે. આ બધી કક્ષકો કોની છે? ધાતુની છે ને? હા. તો ધાતુની આટલી કક્ષકો છે અને લિગેન્ડ ક્યાં ગોઠવાયેલા છે અષ્ટફલકીય રચનામાં? અક્ષ 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 પર. એટલે ધાતુની કઈ કક્ષકો સાથે તે ઝઘડો કરશે? x² - y² અને z² વાળી.
હા, કેમ? કારણ કે એ એકલી અક્ષ પર છે અને આ બધા આયા અક્ષ પર, એટલે સામે અપાકર્ષણ ચાલુ થઈ જશે. હવ જો લિગેન્ડ પાસે બી ઇલેક્ટ્રોન, ધાતુ પાસે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નજીક આવી ગયા એટલે એમની વચ્ચે શું થશે? અપાકર્ષણ. ખરું કે નહીં બેટા? હા સર. ઓકે, જ્યાં સુધી લિગેન્ડ નતા આયા ને, મારી વાત ધ્યાનથી આમાં જો બેટા, બહુ અગત્યની છે. જ્યાં સુધી લિગેન્ડ નતા ધાતુ આયનમાં, ત્યાં ધાતુ આયન સાથે જોડાવા નતા આયા, ત્યાં સુધી આ બધી કક્ષકો કેવી હતી? ડીજનરેટ. ડીજનરેટ એટલે કેવી? ભૂલી ગયેલા? ઉત્સેજિત ના હોય એવી. ના યાર, સમશક્તિ. નહીં ખબર કઈ. ઓકે, સમશક્તિ ડીજનરેટ એટલે. સર આ તો ખબર જ એટલે કે નથી, આ પહેલી વાર સાંભળ્યું. કેમ? બીજા ચેપ્ટરમાં છે જ ને બેટા, 11માં. સર પણ આ નતું, ડીજનરેટ વાળું કઈ નતું. ઓકે, છે બાકી અંદર. ચાલો, કઈ વાંધો નહીં. તો અહીંયા ધ્યાન રાખજો બેટા, આ પાંચે પાંચ કક્ષકો સમશક્તિક હતી. બરાબર? હા કે નહીં? હા સર. હા સર. ક્યાં સુધી સમશક્તિક હતી? લિગેન્ડ ના આવ્યો ત્યાં સુધી, જ્યાં સુધી બસ. નહીં આવ્યો ત્યાં. લિગેન્ડ આવ્યો એટલે ઝઘડા ચાલુ થઈ ગયા. હવ ઓકે, તો લિગેન્ડ નો ઝઘડો કોની સાથે થશે? અક્ષવાળી કક્ષકો જોડે. ઓકે, જેની સાથે ઝઘડો થશે એટલે બરાબર ઉર્જા વધી જશે. હવ ઉર્જા વધશે એટલે આ બંનેની ઉર્જા વધી જશે અને આ ત્રણની ઉર્જા શું થશે? ઘટશે. કારણ કે ભાઈ, ઉર્જા સંરક્ષણનો નિયમ તો એવું જ કે છે કે ઉર્જાનો કુલ જથ્થો તો અચળ જ રહે. હા સર. હા કે નહીં? બરાબર. ઓકે, હા, ધારો કે બરાબર. આ બંનેની ઉર્જા વધી તો આ ત્રણની ઘટવી જ જોઈએ ને. સમજ પડી કે ના પડી? પડી સર. ઓકે, તો હવે શું થશે બેટા કે પહેલા આ પાંચે પાંચ કક્ષકો કેવી હતી? સમશક્તિક એટલે ડીજનરેટ કક્ષકો હતી. લિગેન્ડ આયા એટલે પહેલા બધાની ઉર્જા વધી, પણ લિગેન્ડ એની સાથે આંતરક્રિયા કરવા માંડી અષ્ટફલકીય રચનામાં. તો થયું શું? હવે આ પાંચે પાંચ કક્ષકો સમાન શક્તિવાળી ના રહી. લિગેન્ડે વધારે મગજમારી કોની સાથે કરી? અક્ષવાળી કક્ષકો સાથે. એટલે બે કક્ષકોની ઉર્જા વધી ગઈ. એના કરતા આની જેટલી ઉર્જા છે એના કરતા બે ની વધી ગઈ અને બાકીના ત્રણ ની શું થઈ ગઈ? ઘટી ગઈ. પડી સમજ? હા સર. હા સર. ઓકે, એટલે પહેલા બધા સમાન શક્તિ વાળા હતા, એની જગ્યાએ હવે એમાં વિપાટન થઈ ગયું. એટલે વિભાજિત થઈ ગઈ કક્ષકો ઉર્જાની દ્રષ્ટિએ. ક્લિયર આટલું? હા હા સર. સર. ઓકે, તો આ સ્ફટિક ક્ષેત્રમાં વિપાટન કહેવાય. આ સ્ફટિક ક્ષેત્રમાં શું કહેવાય? વિપાટન. બરાબર? કક્ષકોનું આવી રીતે વિભાજિત થઈ જવું. પહેલા જે સમાન ઉર્જાવાળી કક્ષકો હતી એની જગ્યાએ હવે બધી સમાન ઉર્જાવાળી રહી નહીં, બે ભાગમાં વહેંચાઈ ગઈ. તો આવી કક્ષકો એટલે કે આપણે એવું કહીશું કે અહીંયા કક્ષકોનું શું થયું બેટા? વિપાટન થયું. બોલો, આટલું ક્લિયર ને? હા સર. હા સર. હવે બેટા હું કઈ રચનાની વાત કરું? સમચતુષ્ફલકીય. ઓકે, સમચતુષ્ફલકીય રચનામાં લિગેન્ડ કઈ ગાડી છે? સમતલ પર. તો કઈ કક્ષકો સાથે મગજમારી કરશે? સમતલવાળી. dx હા, આ તો એની જોડે આવતી જ નથી. લિગેન્ડ સમતલ પર, તો એ સમતલ વાળી કક્ષકો સાથે આંતરક્રિયા કરે એટલે આ ત્રણની ઉર્જા શું થશે? વધી જશે અને આ બંનેની ઘટી જશે. એટલે હવે આવું થઈ જશે. ક્લિયર? હા સર. ઓકે, હવે બેટા આ વિભાજન કેટલું થશે એનો આધાર કોના પર? શક્તિ જેટલી વધારે ઉર્જા એટલું વધારે વિભાજન થશે. તફાવત જેટલો વધારે. બસ સમજ સમજી ગયો કે નહીં? તો એ કોનો પાવર લાવવાનો?
આ વિભાજન કરવા માટે જવાબદાર કોણ છે? લિગેન્ડ. લિગેન્ડ. જ્યાં સુધી લિગેન્ડ નતો ત્યાં સુધી આ મગજમારી જ નથી. બરાબર. બરાબર છે. એટલે આ જે વિપાટન થાય છે એ વિપાટન કેટલું થશે એનો આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર રહેલો છે. એનો આધાર શેના ઉપર છે બેટા? લિગેન્ડની કેમની પ્રબળતા. પ્રબળતા? હા, એટલે આપણે ઘણી વખત એવું નહીં બોલતા કે આ લિગેન્ડ પ્રબળ છે, તો તમારે મેં તમને એ વખતે એવું કીધું હતું કે હમણાં યાર યાદ કરી લો આટલું કે આ લિગેન્ડ પ્રબળ છે ને આ લિગેન્ડ નિર્બળ છે, એવું મેં તમને કહી દીધું હતું. ખરું કે નહીં બેટા? બરાબર. પણ વૈજ્ઞાનિકોએ આ પ્રયોગો દ્વારા સિદ્ધ કરેલું છે. બરાબર છે. આ બધા દ્વારા કે કોણ વધારે વિભાજન કરે છે, કોણ ઓછું વિભાજન કરે છે, એને આધારે પછી લિગેન્ડને કહેવામાં આવ્યા પ્રબળ છે કે નિર્બળ. બોલો, ક્લિયર? હા સર. ઓકે બેટા. એટલે પ્રબળ લિગેન્ડ હોય બેટા એ શું કરે? વધુ વિપાટન કરશે, ઉર્જામાં તફાવત વધારે લાવશે. અને નિર્બળ લિગેન્ડ હશે તો એ ઓછું વિપાટન કરશે. ચાલો, આટલું બેઝિક ખબર પડી અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય રચના માટે. હા યસ સર. સર. ઓકે, આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો પહેલા પૂછી લો બેટા. છે બેટા કોઈ કન્ફ્યુઝન? ના સર. સર આ Okay. ચોપડીમાં આપ્યું છે? હા, ચોપડીમાં છેલ્લે છે, પણ હજુ તો મેં બેટા છે ને તમને થોડું બેઝિક આપ્યો. ધીરે ધીરે કાલે થોડું હજુ ડિટેલમાં લઈશ. ટેક્સ્ટબુકમાં તમને છેલ્લે જોવા મળશે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત કાઢો જોઈએ. આ બધું છે સંયોજકતા બંધનવાદ પતે ને બેટા, એના પછી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત લખેલું હશે, આવું દોરેલું હશે. મળ્યું? હા સર. મળ્યું ને બેટા? હા સર. ઓકે, એટલે આમાં કેવું છે, મેં તમને ખાલી હમણાં એટલું સમજાયું કે અષ્ટફલકીય રચનામાં કોની ઉર્જા વધશે અને કોની ઘટશે, ચતુષ્ફલકીય રચનામાં કોની ઉર્જા વધશે અને ઘટશે, એટલી તમને સમજ આપી દીધી. હવે એનો ઉપયોગ કરીને કાલે આને થોડું વધારે ડિટેલમાં જોઈશું. ઓકે બેટા? હા સર. ઓકે સર. સમચતુષ્ફલકીય રચના એમ જોઈએ તો અવકાશમાં 3D ના કહેવાય સમતલ કરતા? હા, એટલે એવું નહીં, જો સૌ નજીકની કક્ષકો કઈ પડશે એમ, સમતલ વાળી કક્ષકો નજીક પડશે ને એમ, હા બરાબર. એ અર્થમાં લેવાનું. પડી એમ બેટા? હા પડી ગયું સર. બાય બેટા. વિભાજન એટલે શું?